પહેલા જ કીધું તું ને તને કમલ, જો લગ્ન કરવા હોય તો જ પ્રેમ કરજે. આપણો સંબંધ આટલો આગળ વધ્યા પછી હવે કહે છે કે ઘરવાળા નથી માનતા. મારા ઘરની હાલત ખબર છતાં પણ તું મને કહે છે કે મેં તને ધોકો આપ્યો છે. હા, પણ આને ધોકો જ કહેવાય કમલ. અરે શ્રુતિ, આવું નહીં કે પ્લીઝ. તને ખબર છે ને હું તને કેટલો પ્રેમ કરું છું. મારા હૃદયમાં ઝાંકીને જો હું તને કેટલો પ્રેમ કરું છું. મારી આંખોમાં જો હું તને કેટલો ચાહું છું. જો દેખાતું નથી, જો ને, જો ને. હેલો મિસ્ટર, અહીં અમારો બંનેનો ઝઘડો ચાલી રહ્યો છે અને તમને મજાક લાગે છે? તો અહીંયા ફરીને શું કામ પોતાની માં ચોદાવે છે? ત્યાં ફરીને એના આંસુ લોચ ને ભોસડીના. તમીઝ નથી કે તમારામાં? અરે છોડ ને એને કમલ, પહેલા જ આપણી પ્રોબ્લેમ ઓછી છે કે. શું ટેસ્ટ છે. મગજ શું ગાણમાં લઈને ફરે છે કે આવી જગ્યાએ આવી વાતો કરીશ તો મારા જેવા માથા ફરેલ વચ્ચે પડવા માટે આવશે જ ને. અને હવે તો આ તારી સાથે લગ્ન પણ નહીં કરે. છોડી દે અને ભૂલી જા બધું જ. દેખાવમાં પણ આ ચૂતિયો દેખાય છે. આ શું સંભાળશે તને? બધું જ ભૂલી જઈને લાઈફ એન્જોય કર. એમ કેમ ભૂલી જવું? એને પ્રેમ કર્યો છે મેં. પ્રેમ શબ્દ સાંભળીને મારા લોડામાં બળતરા ઊભી થઈ જાય. એક વાત કે આ છોકરી સાથે પ્રેમ કેમ કર્યો? શું મતલબ પ્રેમ કેમ કર્યો? એક માણસ પ્રેમ કેમ કરે છે? એ જ તો ભોસડીના મને નથી ખબર. તું બોલ. સાથી, સાથી જોઈએ છે ને? હવે સાચું કહેજે, શું જોઈને પ્રેમ કર્યો? એ એકચ્યુઅલી એની સુંદરતા જોઈને. અમારા કોલેજના બેચની સૌથી સુંદર છોકરી હતી. એના માટે આના પર દિલ આવી ગયું. એને જોતા પહેલા જ એને દિલ આપી દીધું. અને તને આ કેમ ગમી ગયો? સારું ભણે છે, આગળ જઈને સારી જોબ મળશે, મને સારી રીતે રાખશે એટલે પસંદ કર્યો. હવે ચૂતિયા લોકો, હજી તમને લોકોને કંઈ સમજાણું નથી કે શું? શું બોલ્યો હતો આ? કે આ તને હૃદયથી પ્રેમ કરે છે? હવે ક્યાં ગયું રે તારું હૃદય? તારી ગાંડમાં ગયું? અરે સોરી, ગળાની નીચે. જુઓ મારા વાલા લવડું લવર્સ, આ દુનિયામાં છે ને પ્રેમ જેવો શબ્દ એ માણસો એકબીજાને ચૂતિયા બનાવવા માટે વાપરતા હોય છે. બધા લોકો આ પ્રેમ, ઇશ્ક આવા શબ્દો બોલીને, મોટા મોટા ડાયલોગો મારીને એકબીજાની ગાંડ મારતા હોય છે. અરે વિચારો ને, પ્રેક્ટિકલી વિચારશો ને તો તમને લોકોને સમજાઈ જશે. એક વાત કહું, કોલેજમાં સૌથી સુંદર હતી એટલે તને આ પસંદ આવેલી. જો આ સુંદર ના હોત તો આની સાથે પ્રેમ કરત? અને આ ભણવામાં સારો હતો એટલે તને આ પસંદ આવેલો. નહીં તો આવા વાંદરાને ક્યારે કોઈ પસંદ કરે? જો ભાઈ, ક્વોલિટીઝ જોઈને, સુંદરતા જોઈને, આગળ પાછળ ઉપર નીચે જોઈને બધું ઠીક લાગે અને પછી પસંદ આવે તો શું એ સાચો પ્રેમ હોઈ શકે? બોલના ભોસડીના, શું કહેવાય એને? આપણે બધા માણસોમાં કંઈક ને કંઈક જોઈને જ એને પસંદ કરતા હોઈએ છીએ. વગર એક્સપેક્ટેશન છે પ્રેમ ઇમ્પોસિબલ છે. લોકોની જરૂરિયાત છે સેક્સ, સાથે હરવું ફરવું, રાત વિતાવવી. આ બધા માટે કોઈક જોઈતું હોય છે, ઠીક છે? તમે બંને પણ એની માટે જ પ્રેમમાં ડૂબેલા છો. તારા ઘરવાળાએ લગ્ન માટે કેમ ના પાડી? જે મારી માએ રિશ્તો લાવ્યો છે એ શ્રુતિના ઘરવાળા કરતા વધારે પૈસાવાળા છે. એટલે જ મમ્મીના કહેવાથી મેં શ્રુતિને ના પાડી દીધી. એમાં કોઈ ખોટી વાત નથી. હજી એક વાત, પ્રેમ ક્યારેય એકની સાથે બંધાયેલો ન હોય. એને હંમેશા ફ્રેશનેસ જોઈએ. એટલે જ રિલેશનશિપમાં તણાવ આવે. હવે કમલને જ જોઈ લે ને. આને તારાથી વધુ પૈસાવાળી છોકરી જોઈએ છે. થોડા દિવસ પછી તું પણ આને ભૂલીને નવો સંબંધ શોધીશ. આ જ સત્ય છે.
તમારા જેવા ફેક અને ખોટા રિલેશનશિપને પ્રેમનું નામ આપીને મારી સામે મોટા મોટા ડાયલોગ નહીં મારો. મોઢું બંધ કરીને ચૂપચાપ ઉઠો અહીંયાથી અને ગાંડ મરાવો બહાર જઈને. રૂમ પર કેટલી વાર લઈને ગયેલો? તારી માસીને માનવું પડશે. હા, સોલિડ સેટિંગ ચાલી રહ્યું છે બંનેનું. બહારથી દેખાતું નથી પણ બંને એકબીજાથી બોર થઈ ગયા છો. ઠીક છે, વાત નહીં કરતા પણ જતા જતા સેન્ડ ઓફ સેક્સ કરતા જજો. Every breakup creates a new real life. આ લોકો જ નહીં, આવા ઘણા લોકો વિચારતા હોય છે કે તેઓ સાચો પ્રેમ કરતા હોય છે, પણ તેઓ માત્ર ને માત્ર ખોટા ભ્રમમાં જીવી રહ્યા હોય છે. જો મને કોઈ છોકરી ગમી ગઈ તો હું ફક્ત સેક્સ કરીશ, પછી બધા સંબંધો ખતમ. ક્યારેય કોઈ ઇમોશન લઈને હું આગળ નથી વધતો, કારણ કે આવા ફેક ઇમોશન્સને દિલ પર લેવા માટે બિલકુલ ટાઈમ નથી મારી પાસે. બસ સેક્સ કરતા રહો, એનો અનુભવ કરતા રહો, એમાં જ અસીમ આનંદ છે. સેક્સ ધ મોસ્ટ ઇમોશનલ ફિલિંગ ફોર મી. સેક્સમાં જે સત્ય છે એ કોઈ રિલેશનમાં નથી. સેક્સમાં જે રિયાલિટી છે બીજા કશામાં નથી. સેક્સને પરિચયની કોઈ જરૂરત નથી. 7 વર્ષ પહેલા મારા જીવનમાં વગર પરિચયે થયેલી આ ઘટના